હોસ્પિટલમાંથી આવવું નથી અને મમ્મી અત્યારે વઘારે છે રોટલો. અરે અને આ બધા અહીંયા રમાડે છે અને તું મળવા આવી અહીંયા. ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને અત્યારે વાગ્યા છે 10:30 અને માહિર અત્યારે પપૈયાનો નાસ્તો કરે છે. અને માહિરને આજે વેક્સિન દેવાનો દિવસ છે, એમ તો રેડી કરી દો ને પપૈયું ખાઈને. અને અત્યારે દીક્ષા પિયા રમાડે છે ને. દીક્ષા પિયા આવી ગયા તમે? કેટલા દિવસથી વહી ગયા હતા તમે? સોનું સોનું લાગતું હતું. માહિર માહિર મા દીકરો પણ હરખા જ હતી તોફાની. અત્યારે પાર્કિંગમાં આવી ગયા છીએ વેક્સિન દેવા. આજે વેક્સિનેશન ડે, ભાઈને રોવું આવશે. પપ્પા શું કરે? નહીં બસ. રામ રામ કેતો. રામ રામ. માહિર હું થયું? માહિર ક્યાં ફિશ કર્યું? ફિશ કરી દીધું તું ડોક્ટરે? ક્યાં ક્યાં કર્યું? ડોક્ટરે ફિશ કર્યું. અહીંયા ફિશ કર્યું. આ હોસ્પિટલમાંથી આવવું નથી અને ચલો ઘરે જઈએ. ટાટા અમે જઈએ. ટાટા ઘરે જવાનું જો. એ આયો. અરે વાલો. આજે જમવામાં છે ભીંડાનું શાક, દાળ, રોટલી અને એની સાથે ટમેટા અને ડુંગળીનું સંભાર અથાણા જેવું. આ મમ્મીની સ્પેશિયલ ચટણી અને આ કાલે જે રાત્રે બનાવ્યા હતા સંભારિયા મરચાં અને સાથે દાળ ભાત પણ છે આજે. અને મમ્મીની દાળ એક નંબર. હા, શાક આજે પપ્પાએ બનાવ્યું છે એક નંબર. અને ભાવિકા તે શું કર્યું? ભાવિકાએ શું કર્યું? દાળ તે બનાવી. રજવાડી દાળ ભાવિકાએ બનાવી, એટલે એ મને ઈશારા કરીને કે મેં બનાવી કયો એમ. મમ્મી રોટલી બનાવે છે અને હવે આપણે કરી લઈએ લંચ. મમરાનો ચેવડો બનાવવાના છીએ, મખાના બનાવવાના છીએ અને તેડ્યું છે અત્યારે ભૂંગળા માહિરાટું. અને મમ્મી ઓળાની તૈયારી કરે છે અને આ બધા અહીંયા રમાડે છે. અને તું મળવા આવી અહીંયા મામાને ઘેરે. ને આ ભાઈ તોફાન કરે છે અત્યારે અહીંયા. બે છોકરીઓ અહીંયા રમે છે અને અમે કામ કરીએ છીએ. અત્યારે બની ગયો છે મમરાનો ચેવડો. આ મમરાનો ચેવડો છે, આમાં ભર્યા છે ભૂંગળા, આ છે ચોખાના પૌવાનો ચેવડો, અને આ છે મખાના, સિંગ ચણા, ફાફડી અને બીજો બધો એક્સ્ટ્રા પડીકા બધા લીધા છે. અને બધી તૈયારી થઈ ગઈ છે નાસ્તાની. હવે થેપલા લઈ જવાના છે, એ કાલે કરશું. અને મમ્મી અત્યારે વઘારે છે રોટલો. અરે મમ્મી અત્યારે વઘારે છે ઓળો. ગરમા ગરમ ઓળો ને રોટલો ખાવાનું છે આજે. મેં ભાખરી કરી નાખી છે અને મમ્મી રોટલો કરે અને હું હવે માહીને રમાડું. એ અહીંયા રમે છે. માહી જો ટીવી જોવે છે અને હમણાં પ્રતિક ઉપર ગયા છે એડિટ કરવાનું. પપ્પા આરામ કરે છે એટલે એ થોડી વારમાં પછી બધા જમી લઈ અને ફ્રી થઈ જાય. અને અમારે આ સાસણગીર જવાની હજી તૈયારી ચાલુ છે. જ્યાં સુધી આવી નહીં જાશું ને ત્યાં સુધી અમારે તૈયારી ચાલુ જ રહેવાની છે. મમ્મી અત્યારે જમવા બેઠા છે. ઓળો અને રોટલો, ભાખરી, દૂધ અને આથણ, રજવાડે ઓળો. માહિર બહાર નીકળ્યો છે રમવા માટે અને જમીને ફ્રી થઈ ગયા છીએ. આ માહિરની રાઈડર ચલાવે છે. વેદુબેન આવે છે. આ બધા છોકરા રમે છે. આ ઈશાનભાઈને ટ્રેન્ડ્સમાં જવું હતું શોપિંગ કરવા, પણ અત્યારે બંધ થઈ ગયું છે. બેસી જાવ હવે. અત્યારે કપડા લેવા આવ્યા છીએ ઈશાનભાઈના. મજા આવી ગઈ છે આને.
તે રિશન માટે અને દીક્ષા માટે લીધા છે કપડાં. અને મારી ભાઈ ધમાલ મસ્તી કરે છે. જો એના જટિયા જુઓ. થાકી ગયો હે દીકરા? જો દીક્ષા કપડાં ગમ્યા હતા ને તારા? હે બહુ ગમ્યા? અત્યારે હેત અને પ્રશાંતભાઈ આવ્યા છે સુવા માટે રાતે, અને હવે કંઈક ખાવાનો પ્રોગ્રામ કરીએ છીએ. શું મંગાવીએ જોઈએ. શોપિંગ કરીને તો આવી ગયા છીએ અમે. હવે અત્યારે ચાલે છે. શું કે બોલો? આ વ્હાઈટ નેપકિન ઘરમાં બહુ ન રખાય, સાથે ડાઘા પડે. મસ્ત ગાર્લિક બ્રેડ મંગાવી છે લાપીનોઝ માંથી. તો અત્યારે બ્રેડ પાર્ટી. ગાર્લિક બ્રેડ ખાઈ લીધી છે અને હવે બનાવે છે ભાવિકા કોલ્ડ કોફી. કોલ્ડ કોફી. એ બરફ છે એમ? અને પણ અલગ રીતથી એમ. બરફ નાખવામાં? નાખો છે? ના ના. તો બનીને રેડી છે કોલ્ડ કોફી, અને પણ ભાવિકા સ્પેશિયલ. ના પણ આ તો તે બનાવી તો થોડી તો ક્રેડિટ આપવી પડે ને, અને સારું લાગે તને. તો હવે આજ માટે આટલું જ છે. વિડીયોને આજે હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. કાલે મળીશું નવા વિડીયો સાથે. શરૂઆત કરશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.